નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. એટલે કે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદયથી હાર્દિક 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 સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે તમારો અને મારો ફેવરેટ વિષય એટલે કે ગુજરાતી ધોરણ 6 એની અંદર જે તમારું નવું પાઠ્યપુસ્તક છે એની અંદર પ્રકરણ નંબર 6 જે આપણા ગુજરાતી ભાષાના એક મહાન કવિ હતા, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, એમના વિશેનો સંપૂર્ણ ચેપ્ટર છે એમનું આજે આપણે સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો જોઈએ સૌપ્રથમ સ્વાધ્યાયમાં સૌપ્રથમ આપણે આવે છે વાતચીત. તો વાતચીત એટલે કે અહીંયા એવા પ્રશ્નો મૂકેલા છે કે જે પ્રશ્નના જવાબો આપણે ક્યાંયથી બેઠા બેઠા કોપી પેસ્ટ નથી કરવાના, પણ જાતે પોતાના અનુભવ પરથી અને પોતાની સમજણ શક્તિથી આ પ્રશ્નનો જવાબ જાતે લખવાની કોશિશ કરવાની છે, જેથી કરીને તમારા વિચારવાની શક્તિ જે છે એનો મિત્ર વિકાસ થશે. જો પહેલો કે કઈ વાત પ્રસંગ તમને ગમ્યા, એટલે કે આ પાઠમાં કઈ વાત અથવા તો પ્રસંગ તમને ગમ્યા એ તમારે લખવાના છે. અહીંયા જવાબ આપેલો છે એ ખાલી સમજવા પૂરતો છે, બેઠે બેઠે કોપી પેસ્ટ કરવાનું નથી. તમને ચેપ્ટરમાંથી જે કઈ પર્વ ગમ્યો હોય તે તમારે લખવાનો છે. નેક્સ્ટ જોઈએ બીજો કે કવિ કે લેખક કોને કહેવાય? તો જે વ્યક્તિ પોતાની કલ્પના, સંવેદના કે વિચાર ગદ્ય રૂપે રજૂ કરે તેને લેખક કહેવાય છે, અને પદ્ય રૂપે રજૂ કરે એને મિત્રો કવિ કહેવામાં આવતા હોય છે. નેક્સ્ટ આગળ જોઈએ. આગળ છે ત્રીજો કે તમને યાદ હોય તે કવિ અને લેખકોના નામ લખો. તમને કયા કયા કવિ અને લેખકોના નામ યાદ છે એ તમારે લખવાનું છે. કવિ અને લેખક બંને અલગ છે. કવિ જોઈએ તો દુલ્લાભાયા કાગ, કવિ કાંત, ઉમાશંકર જોશી, રમેશ પારેખ, સુરેશ દલાલ, મકરંદ દવે, નિરંજન ભગત. હવે આપણે લેખકો જોઈએ તો ધૂમકેતુ, ચંદ્રકાંત બક્ષી, કાંતિ ભટ્ટ, હરિકિશન મહેતા, રતિલાલ બોરીસાગર, સુંદરમ વગેરે. તમે હવે નેક્સ્ટ ધોરણ 7, 8, 9, 10, 11, 12 ભણશો, તમને અલગ અલગ લેખકોના પાઠ અને કવિઓની કવિતાઓ સરસ મજાની ભણવામાં આવશે. નેક્સ્ટ આગળ જોઈએ. આગળ છે ચોથો કે તમને કવિ કે લેખક મળે તો તેમને તમે કેવો પ્રશ્ન પૂછો એ તમારે અહીંયા લખવાનું છે. તમે કેવો પ્રશ્ન પૂછો એ તમારે લખવાનું છે. જોઈ શકો છો અહીંયા સંપૂર્ણ તમને ખાલી લખવાની ઢબ આપેલી છે, બાકી લખવાનું આપણે જ છે જાતે. પાંચમો જોઈએ કે એવી કઈ વાત છે જેને કારણે મેઘાણી કવિ અને લેખક બન્યા. પોતે મેઘાણી એક સામાન્ય વણિક કુટુંબમાં જન્મ્યા હતા. પોતે લેખકની સફર એમની કેવી હતી જોઈએ તો મેઘાણી તેમના શરૂઆતના શાળા જીવન દરમિયાન બગસરાની મિડલ સ્કૂલમાં ભણતા હતા. ત્યાં પ્રાર્થના તેઓ જ ગવડાવતા હતા. જૈનોની પાઠશાળામાં સ્તવનો પણ મેઘાણી ગાતા હતા. લગભગ 12 વર્ષની ઉંમર હતી ત્યારે મેઘાણીએ એક કવિતા લખી હતી. સૌની પ્રેરણાથી મહેમાનશ્રી આગળ રજૂ કરી હતી પોતે. ત્યાર પછી તેમના સાહિત્ય સર્જન માટે અનુકૂળ મળતી ગઈ. આમ આ પ્રસંગોને કારણે મેઘાણી કવિ અને લેખક બન્યા પોતે. છઠ્ઠો છે તમને કુદરતી જગ્યાઓમાં ફરવાના કયા કયા અનુભવ છે? તમે ક્યાંક ને ક્યાંક સારી એવી જગ્યાએ ફરવા ગયા હશો. અહીંયા ચોમાસું ચાલે છે તો ચોમાસામાં પણ તમે કોઈક સારા એવા મંદિરે ગયા હોય તો એ મંદિરનું આજુબાજુનું કુદરતી સૌંદર્ય કેવું હતું એ તમે તમારા શબ્દની અંદર લખવાનું છે. તમે તમારી દેશી ભાષાની અંદર લખશો તો પણ મિત્રો સારું છે, બાકી આપણે વિચારીને ખાલી લખવાનું છે. ગમે તે લખો પણ વિચારીને લખો. નેક્સ્ટ આગળ જોઈએ. આગળ છે સાતમો કે તમને કે તમારા ભાઈ બહેન અથવા મિત્રને શું ભેગું કરવું ગમે છે? જેવી રીતે કે પીંછા, છાપો, લખોટી, ગીતો, પથ્થર, શાયરી, ઢાંકણા, ટિકિટ વગેરે. તમે તે બધું કઈ રીતે એકઠું કરશો તે તમે જણાવો. તો મિત્રો અમુકને ઘણા શોખ હોય છે, અમુકને ભંગાર ભળો કરવાનો શોખ હોય છે, અમુક લોકોને જે પોતાની જૂની બોલપેનો ભેગી કરવાની શોખ હોય છે. એમ અલગ અલગ શોખ હોય છે. તમને પણ જો કોઈ શોખ હોય તો તમારે લખવાનો છે. આઠમા છે હજારો વર્ષ જૂની પંક્તિઓ ઝવેરચંદ ની જેમ ગાવાનો પ્રયત્ન કરો. તો આ તમારે સ્કૂલમાંથી અથવા તો વર્ગ શિક્ષકની મદદ લઈ ઝવેરચંદ મેઘાણીની કોઈક જૂની પંક્તિ તમારે યાદ કરવાની છે અને તેમની જેમ ગાવાનો પ્રયત્ન કરવાનો છે. એ આપણે સ્વ પ્રયત્ન કરવાનું છે, સમૂહમાં કરવાનું છે. નેક્સ્ટ આગળ જઈએ. આગળ છે નવમો કે એવું મેઘાણીનું કયું કામ છે કે જ્યાંથી તમને શાબાશ ઝવેરચંદ મેઘાણી કહેવાનું મન થાય? તો તમને શાબાશી આપવાનું મન થાય એવું ઝવેરચંદ મેઘાણીનું કયું કામ હતું? તો જોઈએ
તો 14 વર્ષની ચારણ કન્યા રક્ત તપકટી સો જોડી સમ્રાંગણથી આવે અને હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. રચનાઓ સાંભળીને સાબાસ ઝવેરચંદ કહેવાનું મન થાય છે. આ જે તેમની રચનાઓ છે એ આજના મોડર્ન જમાનાની અંદર પણ બધા જ લોકોના હૈયે ધબકતી છે. તો વિચારો ખાલી આ ઝવેરચંદ મેઘાણીએ આ પંક્તિઓની રચના કેટલી વિચાર શક્તિથી કરી છે. નેક્સ્ટ આગળ જોઈએ. આગળ છે બીજો કે પાઠ મનમાં વાંચવાનો છે. સંપૂર્ણ પાઠ મનમાં વાંચવાનો છે અને એક્ઝામ આવે ત્યારે પણ એકવાર તમારે આખી જેટલા સિલેબસની અંદર ચેપ્ટરનો સમાવેશ હોય એટલે ચેપ્ટર એકવાર ખાલી ફક્ત વાંચી જવાનું છે. પાઠમાંના અર્થ પ્રમાણે નક્કી કરો કે વાક્ય સાચું છે કે ખોટું. તે પ્રમાણે સાચાની સામે સાચાની નિશાની અને ખોટાની સામે ખોટાની નિશાની કરવાની છે. જોઈએ પેલો કે સિંધુડોના કાવ્ય વાંચનાર કે સાંભળનારનો અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગુસ્સો વધી જતો હતો. તો આ વિધાન કેવું છે? સાચું છે, કારણ કે તે જમાની અંદર અંગ્રેજોની સરકાર ચાલતી હતી. બીજું છે કે ઝવેરચંદ શરમાળ હતા પણ તેમને ઘણા મિત્રો હતા. તો આ વાત પણ સાચી છે. જ્યારે પોતે હાઈસ્કૂલ જીવન વિતાવતા હતા, સ્કૂલ જીવન વિતાવતા હતા ત્યારે પોતે શરમાળ હતા, પરંતુ તેમને ઘણા બધા મિત્ર સર્કલ હતું. નેક્સ્ટ આગળ જઈએ. આગળ છે ત્રીજો કે ઝવેરચંદ પહાડ ઝરણા વનરાજી વચ્ચે મોટા થયા હતા. તો આ પણ વાત સાચી છે. ત્યાંથી જ તેમનું નામ પડ્યું હતું પહાડનું બાળક. ચોથો છે પોતાની વાછરડીને સિંહથી બચાવનારી ચારણની છોકરીને જોઈને ઝવેરચંદે ચારણ કન્યા ગીત રચ્યું હતું. આ પણ સાચી વાત છે. ચારણ કન્યા ગીત પોતે રચ્યું હતું. પાંચમો, ઝવેરચંદે બધી વાર્તાઓ જેમ બોલાતી હોય તેમ જ લખી હતી. એટલે અલગ અલગ વિસ્તારની પોતાની પ્રાદેશિક ભાષાની અંદર લખી હતી. તો આ પણ વિધાન કેવું છે? સાચું છે. નેક્સ્ટ આગળ જઈએ. આગળ છે છઠ્ઠો કે મેઘાણીએ બાળકો, કિશોરો અને મોટેરા એમ બધા માટે ગીતો, વાર્તાઓ લખ્યા છે. તો આ વિધાન કેવું છે? આ વિધાન ખોટું છે. સાતમો, હીરાબાઈ, આલેખ કરપડો, જોગીદાસ ખુમાણ, દાના ભગત, સતદેવીદાસ વગેરે જીવતા જાગતા માણસો હતા. તો આ પણ સાચી વાત છે, કારણ કે આ એક માણસોના જ નામ છે. આઠમો, ઝવેરચંદ મેઘાણી લોક કથાકાર તરીકે પ્રખ્યાત થયા હતા. તો આ પણ વાત કેવી છે? ખોટી છે. લોક કથાકાર નહીં, પણ કયા નામે પોતે પ્રસિદ્ધ થયા હતા એ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે, કારણ કે આ આપણા ચેપ્ટરમાં આવી ગયું છે. એટલે નેક્સ્ટ આગળ વધીએ. ત્રીજો કે નીચે આપેલા વાક્યો વાંચી એ વાક્યમાં રેખાંકિત શબ્દનો અર્થ શું થશે તે શોધી કૌંસમાં તે શબ્દ શોધો અને તેને નીચે અંડરલાઈન કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે તમને લાંબુ વાક્ય આપેલું છે એ ખાલી આપણને મૂંઝવણ પૂરતું આપેલું છે. બાકી તમારે અહીંયા કાંઈ ધ્યાન લેવાનું નથી. ખાલી તમે આ જે અંડરલાઈન કરેલું છે એ જોવો, બુલંદ, અને એનો નીચે જે શબ્દ છે આ બીજું કઈ જ નથી, ખાલી સામાનાર્થી શબ્દ આપણે ઓળખાવાના છે. તો બુલંદ તો થશે મોટો અવાજ. આ બાકી બધું તમને ગોટે ચડાવવા આપેલું છે. બાકી તમારે કશું ધ્યાન નથી લેવાનું. જે અંડરલાઈન કરેલું હોય એ ધ્યાનમાં લો, જવાબ ધ્યાનમાં લો. એકદમ સિમ્પલ છે. નેક્સ્ટ આગળ જોઈએ. આગળ છે બીજો. તો અહીંયા જોઈએ બીજો તો વિકરાળ. વિકરાળ તો શું થશે? ભયાનક. ત્રીજો છે ખમીરવંતો. ખમીરવંતો તો થશે જોશીલો. ચોથો છે આક્ષાંકા. આક્ષાંકા એટલે થશે તીવ્ર ઈચ્છા. નેક્સ્ટ આગળ વધીએ આપણે. આગળ છે હાકોટો. હાકોટો તો શું થશે? બૂમો. ચોથો છે વાક્ય વાંચી આપેલા શબ્દોના સાચા અર્થની સામે ખોટું કરો. જોઈ શકો છો તમને કેવી રીતે પૂછ્યું છે? જે સાચું હોય એની સામે ખોટાની નિશાની કરવાની છે. સૂચના બરાબર વાંચજો તો જ તમને સાચો જવાબ તમે આપી શકશો. પહેલો છે કે રમત ઉત્સવ વખતે દોડનારના નામની બૂમો પાડીને બધા પોતપોતાના મિત્રનો પાનો ચડાવે છે. તો અહીંયા છે પાનો ચડાવવો. પાનો ચડાવવો એટલે શું થશે આમાંથી વિદ્યાર્થી મિત્રો? તમારે થશે પ્રોત્સાહન આપવું. આપણે પ્રોત્સાહન આપવું છે, એની નીચે તમારે ખોટાની નિશાની કરવાની છે, તો તમારો જવાબ સાચો રહેશે. જોઈ શકો છો પ્રોત્સાહન આપવું. બીજો જે છે આ મિત્રો એકદમ સિમ્પલ રૂઢિપ્રયોગ જ છે. જપ્ત કરવું તો થશે બળજબરીથી લેવું. તો બીજું જે છે એના ઉપર ખોટું આવશે. ત્રીજો છે ખજાનો ખોલવો. ખજાનો ખોલવો તો એમાં શું આવશે? તો એમાં આવશે મૂલ્યવાન ભંડાર ખોલવો. નેક્સ્ટ આગળ જોઈએ. આગળ છે ચોથો કે આંખમાં પાણી આવી જવું. તો આંખમાં આંસુ આવી જવા. આંખમાંથી આંસુ નીકળી જવા. તો જે ફર્સ્ટ નંબરનું છે એ આપણું સાચું ઓપ્શન રહેશે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. આગળ છે પાંચમો પ્રશ્ન જવાબ આપવાના છે પાઠના આધારે. પહેલો, મેઘાણીને કયા કયા ઉપનામ મળ્યા હતા? તો મેઘાણીને પહાડનું બાળક, જનકરાજ અને રાષ્ટ્રીય શાયરના ઉપનામ મળ્યા હતા. બીજું, લોક સાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને કઈ કઈ તકલીફો પડી હતી?
તો જે તે પોતે અલગ અલગ વિસ્તારમાં જઈ અલગ અલગ લોકો સાથે રહીને પોતે અલગ અલગ ગામોનું લોક સાહિત્ય ભેગું કર્યું હતું. એમાં પોતાને કઈ કઈ મુશ્કેલીઓ અથવા તકલીફો પડી હતી એ આપણે જણાવવાનું છે. જોઈ શકો છો અહીંયા સંપૂર્ણ જવાબ આપેલો છે. તો તમારે વિડીયો સ્ટોપ કરી સંપૂર્ણ વાંચી જવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો જે સ્વાધ્યાય છે એ તમારી એક્ઝામ આવે, પ્રથમ પરીક્ષા આવે ત્યારે પણ બધા વિષયના ચેપ્ટરના સ્વાધ્યાયના વિડીયો એકવાર જોઈ લેવાના છે. પછી એકવાર તમારે રિવિઝન કરી લેવાનું છે. કારણ કે પરીક્ષાની અંદર 90% પ્રશ્નો જે છે એ હંમેશા સ્વાધ્યાયમાંથી જ પૂછાતા હોય છે. અને તમારે પ્રથમ પરીક્ષાનું ટેન્શન પ્રથમ નહીં પણ કોઈ પણ પરીક્ષાનું ટેન્શન લેવાનું નથી. કારણ કે અમારી ચેનલ ઉપર તમને દરેક વિષયના મોસ્ટ એમબી મોડેલ પેપરો આપવામાં આવશે જે તમને પરીક્ષાની અંદર રામબાણ તરીકે સાબિત થવાના છે. બીજું જોઈએ કે ઝવેરચંદ પોતાને પહાડનું બાળક કેમ માનતા હતા? તો જોઈ શકો છો એનો પણ સંપૂર્ણ જવાબ તમને આપેલો છે વિસ્તૃતમાં. તે તમે વિડીયો સ્ટોપ કરી સંપૂર્ણ વાંચી લેવાનો છે, સમજી લેવાનો છે, પછી જ લખવાનો છે. આગળ ચોથો, ઝવેરચંદ વેકેશનમાં લાખાપાદર શા માટે પહોંચી જતા હતા? તો લાખાપાદર પહોંચી જતા હતા કારણ કે રજા પડતા જ લાખાપાદર ઠાણું તેની ઊંચી ભેખડ પર એ ઉભેલો વસમો વોકડો અને બીજી જાણે તરફ ઘૂમટો કાઢીને વહેતી ગૌમુખી ગંગા ગાય જેમ વાછરુને ખેંચે તેમ ઝવેરચંદને ખેંચતા. આ મિત્રોને મળવા ઝવેરચંદ લાખાપાદર પહોંચી જતા હતા. નેક્સ્ટ આગળ જઈએ. આગળ છે પાંચમો કે વેણીના ફૂલ અને કિલ્લોલ પુસ્તક કેમ ગમી જાય એવા છે? તો જોઈએ તો વેણીના ફૂલ અને કિલ્લોલ આ બંને પુસ્તકોમાં મેઘાણીએ બાળકો અને કિશોરો માટે લખેલા છે, એટલે કે નાના બાળકો માટે લખેલા છે. સુંદર ગીતો આપેલા છે અને તે સૌને ગમી જાય એવા છે. એવું નથી પોતે નાના બાળકો માટે લખ્યા છે પણ એવું નથી કે નાના બાળકોને જ ગમે, યુવાનોને પણ ગમે અને ઘરડા લોકોને પણ તેમની રચના ગમતી હતી. છઠ્ઠો છે આનું આપણે કારણ આપવાનું છે. પ્રશ્ન છે એનું આપણે કારણ આપવાનું છે. જોઈ શકો છો ઉદાહરણમાં કેવી રીતે છે. આપણે નેક્સ્ટ એના પ્રશ્નો અને જવાબો જોઈએ. પેલો છે કે સિંધુડાના સર્જકને 2 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. શા માટે ફટકારવામાં આવી? તો જોઈ શકો છો કે આ કાવ્યમાં દેશભક્તિનો પાનો ચડાવે એટલે કે દેશભક્તિ માટે ઉશ્કેરણ પામે એવી કડીઓ જોડવામાં આવી હતી. તેથી અંગ્રેજ સરકારે 2 વર્ષની સજા ફટકારી. બીજું છે કે ઝવેરચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો જતો હતો, એનું કારણ આપો. તો જોઈ શકો છો એનું પણ તમને સંપૂર્ણ ડિટેલમાં જવાબ આપેલો છે. તે તમે વિડીયો સ્ટોપ કરી લખી શકો છો. બીજું જોઈએ કે ઝવેરચંદના મિત્રોએ તેમને વિલાપી નામ આપ્યું કારણ કે તો હાઈસ્કૂલમાં શિક્ષણ માટે ઝવેરચંદને અમરેલી ભણવા માટે મોકલવામાં આવ્યા. ત્યાં હાઈસ્કૂલમાં ભણતા કલાપીના કાવ્યનો પરિચય થયો. કલાપીના કાવ્યો એ દર્દભરી રીતે ગાય, તેથી મિત્રોએ તેમને વિલાપી કહેતા અને પછી ઝવેરચંદ પણ એ નામ સ્વીકારી લીધું પોતે. નેક્સ્ટ આગળ જોઈએ. ચોથો કે કોલેજમાં ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું હતું તો એનું આપણે કારણ આપવાનું છે. જોઈ શકો છો સંપૂર્ણ જવાબ તમને આપેલો છે વિડીયોની અંદર. વિડીયો સ્ટોપ કરી સંપૂર્ણ પ્રશ્નો જવાબ વાંચી લો પછી જ નોટબુકની અંદર લખવાનો છે. આગળ જોઈએ પાંચમો કે મેઘાણી બારોટ ચારણ ગૃહિણીઓ પાસે લોક સાહિત્ય માટે જતા હતા કારણ કે તો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે કોલકાતાથી પાછા આવ્યા પછી મેઘાણી કયા ક્ષેત્રમાં કામ કરવું તે નિર્ણય કરી શકતા ન હતા. એક દિવસ ખડાડા દરબારે સોરડી બહારવટિયા અને સંતોની વાતો કહી એમાં મેઘાણીએ પોતાનું જીવન કાર્ય દેખાયું અને બારોટ ચારણ અને ગૃહિણીઓ પાસે લોકગીતોનો ખજાનો રહેતો હતો. કારણ કે જે આ લોકો છે એની કંઠ જે હોય છે એની અંદર કહેવામાં આવે છે કે સરસ્વતી વછલા હોય છે કારણ કે તે લોકો ગાઈ સારું શકે છે. લોકોનો ખજાનો રહેતો ત્યાંથી મેઘાણી બારોટ ચારણ અને ગૃહિણીઓ પાસે જતા હતા. નેક્સ્ટ આગળ જોઈએ. આગળ જે સાતમો કે મેઘાણીએ કઈ રીતે લોક સાહિત્ય એકઠું કર્યું? ઘટનાક્રમના યોગ્ય રીતે ગોઠવો. તો મેઘાણી કઈ રીતે લોક સાહિત્ય એકઠું કર્યું એના સંપૂર્ણ ટોપિકો આપેલા છે પણ કેવા છે? આડાવડા ટોપિકો છે. આપણે તેને લાઇનસર ગોઠવવાના છે તે સ્ટેપ બાય સ્ટેપ. તો જોઈએ આપણે. જોઈ શકો છો સૌપ્રથમ તે સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે ફરે છે. પછી એ વ્યક્તિએ ખાસ કામ કર્યું હોય તેની વાતો લોકો પાસેથી જાણે છે. પછી જેને ગીત યાદ હોય તે બોલે અને મેઘાણી તે લખી લેતા હતા. ચોથો લોકો વાત કરે તે પણ નોંધી લેતા હતા. પાંચમો ઘરે પહોંચીને લખાણ સરખું કરે લોકોને ગમે તે રીતે સુધારા કરતા હતા પોતે. અને છઠ્ઠો મળેલી વાત પરથી તેઓ વાર્તા બનાવતા હતા. અને સાતમો આવા ગીત અને વાર્તાઓ ભેગા થાય એટલે તેની ચોપડી છપાવતા હતા પોતે. આગળ જોઈએ. આગળ છે તમને કોષ્ટક આપેલું છે. કોષ્ટકની અંદર આપણે વિગતો જણાવવાની છે. તો એ સૌપ્રથમ છે ઝવેરચંદ મેઘાણી. તો ઝવેરચંદ મેઘાણી જોઈએ આપણે. ઝવેરચંદ મેઘાણીનો પહેરવેશ આપેલો છે.
શારીરિક દેખાવ કેવો હતો, એમનો સ્વભાવ કેવો હતો, એમને આપેલા ઉપનામો કયા કયા હતા અને એમની કઈ અલગ વિશેષતા હતી જે સમાજના બીજા લોકો કરતા અલગ તરી આવતા હતા. એવી રીતે અહીંયા ગાંધીજીનું ઉદાહરણ આપેલું છે કે એમનો પહેરવેશ શું હતો. આગળ જોઈએ, તેનો શારીરિક દેખાવ કેવો હતો, એમનો સ્વભાવ કેવો હતો, એમના આપેલા ઉપનામો કયા કયા હતા અને એમની વિશેષતાઓ કઈ કઈ હતી એ અહીંયા દર્શાવેલું છે. નેક્સ્ટ આગળ જોઈએ. આગળ છે 9મો કે ઝવેરચંદ મેઘાણીનું પાત્ર લેખન 100 શબ્દની અંદર કરો. આ મિત્રો નિબંધ છે. નિબંધ તમને પરીક્ષાની અંદર પણ પૂછાઈ શકે છે. તમારે સંપૂર્ણ એકવાર વિડીયો સ્ટોપ કરીને અથવા તો આ નિબંધનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. જોઈ શકો છો સંપૂર્ણ તમને આપેલો છે અહીંયા. આગળ વધીએ આપણે. સંપૂર્ણ નિબંધ તમને આપેલો છે જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. આગળ જોઈએ 10મો કે તમારા વિસ્તારમાં બોલાતા તળપદા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય લખો. તો તમે અલગ અલગ વિસ્તારમાં રહેતા હશો, ગુજરાતના ખૂણે ખૂણેથી આ વિડીયો જોઈ રહેલા હશો. તમારા વિસ્તારમાં જે તળપદા શબ્દો બોલાતા હોય એટલે તમારે શુદ્ધ ગુજરાતી અંદર એનો અર્થ આપવાનો છે. જોઈએ તો અહીંયા તો વાળું તો શું થાય, રાતનું ભોજન. ઢુકડું તો શું થાય, ઢુકડું તો થોડો ઢુકડો આવી જાય એટલે કે થોડો નજીક આવી જાય. નેક્સ્ટ આગળ જોઈએ. આગળ છે પૂગવું તો થશે પહોંચ. પછી છે સંજવારી કાઢવી તો થશે કચરો કાઢવો. ઠામડા તો અહીંયા છે વાસણ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે છે એ મિત્રો અહીંયા ખાલી સમજવા પૂરતા શબ્દો આપેલા છે. બાકી તમારા વિસ્તારમાં જે શબ્દ બોલાતા હોય એ તમારે બિલકુલ પણ શરમાયા વગર તમારા નોટબુકની અંદર લખી લેવાના છે. નેક્સ્ટ આગળ જોઈએ. આગળ છે લુગડા તો થશે કપડા. 11મો છે કે કૌંસમાં આપેલા શબ્દમાંથી ગતખંડનો યોગ્ય શબ્દ ગોઠવો. એટલે કે જે તમને રેડ કલરથી માર્ક કરેલા છે ત્યાં તમારી ખાલી જગ્યા આપેલી હશે અને જે આ શબ્દો છે એ શબ્દોનો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણે ડાયરેક્ટ ફકરો વાંચીએ કે અમે બધા મિત્રોના નેશમાં બેઠા, સૂર્ય હજી હમણાં જ આથમેલો, રોજ પોળ વેળા હોવાથી હજુ અંધારું ઉતર્યું ન હતું, તેવામાં હોંકારા સંભળાયા, અમે બધા લાકડીઓ લઈને અવાજની દિશામાં ધસી પડ્યા. પહોંચતા જોયું કે સિંહે ગાયની વોકડીનો શિકાર કરેલો અને એક ચારણ છોકરી ડાંગ લઈને સાવજની સામે ઊભી થઈ ગયેલી. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 6 વિષય ગુજરાતીની અંદર ચેપ્ટર નંબર 6 જેના ચેપ્ટરનું નામ છે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદજી મેઘાણી. તો વિદ્યાર્થી મિત્રો એનું આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. તો વિદ્યાર્થી મિત્રો તમને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જવાનું છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જવાનું છે. કારણ કે અમારી ચેનલ પર તમને વધુમાં વધુ યુઝફુલ વિડીયો તમને મળતા રહેશે. તો મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.